હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે ડુંગળીના ભજીયા। એક અલગ જ રીતે આજે આપણે ડુંગળીના ભજીયા બનાવીને તૈયાર કરવાના છે। તો અહીં મેં ડુંગળીના ભજીયા બનાવવા માટે અહીં મેં ડુંગળી લઈ લીધી છે। તેને આવી રીતના છાલ ઉતારીને આપણે તેને સુધારી લઈશું। ડુંગળી હંમેશા તમારે કેટલાક લોકો હોય છે તે ઊભી સુધારતા હોય છે। તમારે ડુંગળી છે ને આવી રીતના ઊભી નથી સુધારવાની, પણ આવી રીતના આડી રાખીને સુધારવાની છે, જેથી ડુંગળીના જે પાર્ટ છે ને તે બધા જ અલગ પડી જાય। આ ડુંગળીના ભજીયા એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચા બનીને તૈયાર થશે। જો એકવાર મારી રીતથી બનાવશો ને તો વારંવાર આ જ રીતથી તમે ડુંગળીના ભજીયા બનાવીને તૈયાર કરશો। જેને ઘરમાં તાવ, ઉધરસ કે શરદી થઈ હોય તે ડુંગળીના ભજીયા ખાય તો તેને પણ તેમાં રાહત મળે છે। અને અત્યારે વરસાદની સિઝનમાં ડુંગળીના ભજીયા ખાવાના ફાયદા પણ હોય છે। તો અહીં મેં બધી જ ડુંગળી આવી રીતના સુધારીને તૈયાર કરી લીધી છે। હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। અહીં મેં 1 ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું લીધું છે તે એડ કરી દઈશું। કાશ્મીરી મરચું એડ કરવાથી તમારા ડુંગળીના ભજીયાનો કલર છે ને તે સરસ આવે છે। પણ જો તમારી પાસે ન હોય તો તમે ઘરમાં જે નોર્મલ ચટણી હોય તે પણ તમે એડ કરી શકો છો। હવે સારી રીતના ડુંગળીમાં મીઠું અને લાલ ચટણીને આપણે મિક્સ કરી દઈશું અને 2 મિનિટ સુધી તેને રાખી દઈશું રેસ્ટ ઉપર, જેથી ડુંગળીમાં મીઠું સારી રીતના કોટ થઈ જાય। અને તમે જોઈ શકો છો આપણી બધી જ ડુંગળી લચ્છાની ઘોડે છૂટી છૂટી થઈને તૈયાર થઈ ગઈ છે। 2 મિનિટ થઈ ગઈ છે અને આપણી ડુંગળીમાં સારી રીતના મીઠું અને ચટણી છે તે કોટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો ડુંગળી છે તે એકદમ નરમ થઈ ગઈ છે। હવે આપણે તેમાં 2 નંગ અહીં મેં મરચાં સુધારેલા હતા તે એડ કરી દઈશું। અહીં મેં આદુ અને લસણની પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું। તમારે પેસ્ટ ન બનાવી અને તમારે ચોપ કરીને એડ કરવું હોય તો તમે તે પણ કરી શકો છો। અહીં મેં લીલા ધાણા એડ કરી દીધા છે અને વધુ ટેસ્ટ આપવા માટે અહીં મેં અડધી ચમચી જેટલો અજમો એડ કરી દીધો છે। તમે અહીં વરિયાળી પણ એડ કરી શકો છો, વરિયાળીથી પણ ભજીયાનો ટેસ્ટ સરસ આવે છે। બધું જ સારી રીતના આપણે ડુંગળીમાં મિક્સ કરી લઈશું। બધું જ સારી રીતના કોટ થઈ ગઈ છે। હવે આપણે 1 બાઉલ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું। ચણાનો લોટ એડ કરવાથી તમારા ડુંગળીમાં બાઇન્ડિંગ આપે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે। અને અડધા બાઉલ જેટલો અહીં મેં ચોખાનો લોટ એડ કરી દીધો છે। ચોખાનો લોટ એડ કરવાથી તમારા ભજીયા છે ને તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। અને ચણાનો લોટ એડ કરવાથી ભજીયામાં બાઇન્ડિંગ આવે છે અને એકદમ પોચા રહે છે। તો ચોખાનો લોટ તો ભજીયામાં જરૂરથી એડ કરવો। 1 બાઉલ અહીં મેં ચણાનો લોટ લીધો છે તો તેની સામે મેં અડધા બાઉલ જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે। બહુ વધુ પડતો ચોખાનો લોટ એડ નથી કરવાનો। હવે આપણું બેટર છે ને તે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ડુંગળીના ભજીયા બનાવી લઈશું। બેટર છે તે હંમેશા કઠણ જ રાખવાનું છે, જેથી ભજીયા ક્રિસ્પી બનીને તૈયાર થાય। ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખશું, જેથી ભજીયા છે તે આપણે એકદમ ક્રિસ્પી બને અને તેલ પણ ન ચડે, કેમ કે ડુંગળી હોય છે એટલે ભજીયામાં તેલ ચડવાની શક્યતા હોય છે। પણ ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખશું ને તો ભજીયામાં તેલ નહીં ચડે। અને સેજ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં સારી રીતના તળી લઈશું, ત્યાર પછી તેને લઈ લઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો અહીં સારી રીતના બ્રાઉન થઈ ગયા છે। હવે આપણે ભજીયાને લઈ લઈશું અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે। ખાતા જ મોઢામાં, જોતા જ મોઢામાં પાણી આવી જાય ને તેટલા સરસ ટેસ્ટમાં આપણા ડુંગળીના ભજીયા બનીને તૈયાર છે। આ ભજીયાને તમે સોસ કે ચટણી સાથે સર્વ કરીને તેને તમે ગરમા ગરમ ખાઈ શકો છો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।